અત્યારે હાલ અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ। અપડેટ આપને જણાવી દઈએ તો શપથ સમારોહમાં મલ્લિકાર્જુન ખડગે સામેલ થવાના છે। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સાંજે 7:15 કલાકે શપથ સમારોહ થવાનો છે ત્યારે મલ્લિકાર્જુન ખડગે આ શપથ સમારોહમાં સામેલ થવાના છે। ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં નથી આવ્યું। મલ્લિકાર્જુન ખડગે શપથ સમારોહમાં સામેલ થશે તેવી માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। ગઈકાલે જયરામ રમેશ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું અને તેઓએ કહ્યું હતું કે જો આમંત્રણ આપવામાં આવશે તો અમે વિચાર કરીશું, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના અન્ય કોઈ નેતાઓને આમંત્રણ ન હોવાની વાત સામે આવી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે મલ્લિકાર્જુન ખડગે શપથ સમારોહમાં સામેલ થશે તે માહિતી પણ સામે આવી રહી છે। ગઈકાલે જયરામ રમેશ તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું જ્યારે મીડિયા તરફથી તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે શું જ્યારે આવતીકાલે શપથ સમારોહ થઈ રહ્યો છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આ બેઠકમાં અથવા તો આ શપથવિધિમાં સામેલ થવાના છે, તો તેઓએ કહ્યું હતું કે હજી સુધી અમને કોઈ જ આમંત્રણ આપવામાં નથી આવ્યું। જો આમંત્રણ આપવામાં આવશે તો અમે ચોક્કસથી વિચાર કરીશું।